છે, નામ પડાય ને એવડા. કહ્યું કાંઈ વાંધો નહીં. અને ત્યારે ભગવાનના નામકરણ સંસ્કાર કરવા માટે યાદવોના પુરોહિત એવા ગર્ગાચાર્યજી છે તૈયાર થાય છે. ગૌશાળામાં ગયા, ગાયના છાણથી લેપન કરવામાં આવ્યું. સુંદર મજાના 2 બાજોટ એમના ઉપર રેશમી વસ્ત્ર પધરાવ્યા. સ્વસ્તિ પુણ્યાવાચન થયું, કલશાર્ચન થયું, ભૂમિ પૂજા થઈ, પિતૃઓનું સ્મરણ કર્યું. અને ગર્ગાચાર્યજી બહુ વિદ્વાન બ્રાહ્મણ છે, વેદ વિદ્યાને ધારણ કરવા વાળા. હૃદયની અંદર અહો ભાવ છે કે મને જે વેદ વિદ્યા પ્રાપ્ત થઈને આજે સાર્થક થઈ. કેમ? તો કે જગતના ઈશ્વર ભગવાનનું નામકરણ સંસ્કાર કરવાનું મને આજ સૌભાગ્ય પ્રાપ્ત થયું. શેષજીના તરફ દ્રષ્ટિ કરી અને રોહિણી પુત્ર જે છે દાઉજી મહારાજ પેલા એમના નામ પાડે છે. રોહિણી, રામ, બલ અને શંકરષણ, આવા 4 નામ પાડ્યા. મહારાજ આપના દીકરાના 4 નામ. પછી દ્રષ્ટિ કરે છે ભગવાન શ્યામ સુંદર તરફ. ભગવાનના દિવ્ય સ્વરૂપને જ્યાં ગર્ગાચાર્યજી જોવે છે ને, વાકડિયા કેસ છે, કમલ સમાન નેત્ર છે, પીળા પિતાંબર જેણે ધારણ કરેલા છે, જેને જોતા જ એમ લાગે કે સકલ બ્રહ્માંડનું સૌંદર્ય આની અંદર ઉતરી ગયું છે. કોટિ કંદર્પ લાવણ્ય નિધિ જેને કહેવાય, કરોડો કામદેવ જેના શરીરની અંદર પ્રકાશિત થઈ રહ્યા હોય એવા ભગવાનને જોવે છે. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરતા ગર્ગાચાર્યજીને આજ સમાધિ લાગી ગઈ કે હું જે વેદ ભણ્યો છું અને જે વેદની અંદર વિષ્ણુનું વર્ણન છે એ તમામ પ્રકારના લક્ષણ મને આ બાળકની અંદર દેખાઈ રહ્યા છે. બાબા નંદજીએ જરાક હાથનો સ્પર્શ કરીને કહ્યું, અરે મહારાજ ક્યાં ભાવ જગતની અંદર ડૂબી ગયા? મોટા દીકરાના નામ તો પાડી દીધા તમે, આ મારો નાનો દીકરો છે લાલો, એમનું નામકરણ કરી આપો તમે. ત્યારે જગત આખાના ઈશ્વર જેનું નામ લેવાથી જીવ ભવસાગરને તરી જાય એ ભગવાનના નામ પાડતા અહીં ગર્ગાચાર્યજી કહે છે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. અરે મહારાજ, આપના નાના દીકરાના નામ હું તો શું પાડી શકું? એનું ઐશ્વર્ય જ એવું છે કે જે પ્રકારની લીલા કરશે ને એવું એનું નામ પડશે. એ ગાયોને ચરાવવા જશે તો ગોપાલ, ગોર્ધન ગિરિરાજજીને ધારણ કરશે ગોર્ધનનાથ. આપનો દીકરો આગળ જતા મથુરાનો નાથ બનવાનો માટે મથુરાનાથ, વૃંદાવનની અંદર એ નિવાસ કરવાનો, લોકો કહેશે એને વૃંદાવન વિહારી લાલ. આગળ જતા દ્વારિકાનો રાજા થવાનો છે તમારો દીકરો, તો દ્વારિકાનાથ. ગોકુલની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિએ જેવો ચંદ્ર ઉદિત થાય અને એ ચંદ્રનું જેવું તેજ હોય, શીતલ છાયા હોય અને એ ચંદ્ર જેવો અમૃત વરસાવે, આખા વ્રજમંડળની અંદર તમારો આ દીકરો છે ને એ જ શીતળ છાયાને, એ જ અમૃતને અને એ જ ચંદ્રના તેજને અત્ર તત્ર સર્વત્ર વરસાવાનો છે. માટે ગોકુલ ચંદ્રમાં એક એનું નામ છે. બહુની સંતિના આમાની, તમારા દીકરાના તો અનેકાનેક નામ છે, પણ વાણીને પવિત્ર કરવા માટે મુખ્ય 2 નામ આપું છું કે જે 2 નામથી જગત એને પુકારી શકે. વસંતી સર્વભૂતાની સ વાસુદેવ. આપનો આ પુત્ર જે જીવ માત્રની અંદર વસે છે એટલે એનું નામ છે વાસુદેવ. જીવ માત્રની અંદર એક દેવ રહેલો છે જેને પ્રાણનાથ કહીએ છીએ, જેને અંતર્યામી કહીએ છીએ. આપણી અંદર આ દેહની અંદર જે દેવ વસે છે એ બીજું કોઈ નહીં પણ એ જ સ્વયં વાસુદેવ પરમાત્મા છે, એ જ ભગવાન છે. આ દેહ અને દેહની અંદર દેવ
વસવાવાળો એટલે વાસુદેવ. કહે છે બીજું એક નામ આપું છું તમારા દીકરાનું, ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. કલી કાલની અંદર ભૂભાર ભૂપરાગ હરવા માટે એ પ્રગટ થયો છે અને આ વખતે એનો વર્ણ છે ને કાળો છે. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, કાળા છે ને માટે કૃષ્ણ બે નામ આપ્યા, વાસુદેવ અને કૃષ્ણ. ભગવાનના અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, નામ પણ અનેક છે અને ભગવાનના સ્વરૂપ પણ અનેક છે. ગોવર્ધન નાથ પાદ યુગલમ હયંગવી ન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિપમ શુક્રમ વિઠ્ઠલે સમુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ ગોકુલેન્દુમ વિભુ શ્રીમન મન્મથ મોહનમ નટવરમ બાલકૃષ્ણમ ભજે. કેટલા સ્વરૂપ છે ભગવાનના, કેટલા નામ છે. વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર તમે લ્યો ને તો ભગવાનના 1000 નામ વ્યાસજીએ પ્રગટ કર્યા છે. પુરુષોત્તમ સહસ્ર નામ સ્તોત્ર જો આપણે લઈએ, આચાર્ય શ્રી મહાપ્રભુજી 1065 ભગવાનના નામ પ્રગટ કરે છે. આ બધાનો આધ્યાત્મિક અર્થ એ થાય કે જીવનો જે અધિકાર હોય, જીવને ભગવાનના જે નામમાં અને સ્વરૂપમાં એને પ્રેમ હોય તો શું કરવાનું છે કે આપણા ચિત્તરૂપી પત્રના ઉપર, મનરૂપી પત્રના ઉપર ભગવાનનું કોઈ પણ એક નામ છે ને આપણે લખી નાખવાનું છે. આપણું ચિત્તરૂપી પત્ર છે, આપણું મન છે ને એ પત્ર છે. આ પત્રને ક્યાં પહોંચાડવાનો છે તો કે આ પત્રના ઉપર જેનું નામ લખશો ને, મનરૂપી પત્ર, ચિત્તરૂપી પત્ર ન્યા પહોંચશે. ભાગવતકાર એમ કહે છે આ મનરૂપી પત્રના ઉપર, ચિત્તરૂપી પત્રના ઉપર જેનું નામ લખાણું હશે ને, પ્રકૃતિ મને તમને એવી સહાય કરશે અને ચિત્તરૂપી પત્રને, મનરૂપી પત્રને ત્યાં પહોંચાડશે. આપણે કોઈને પત્ર લખવો હોય તો પત્ર લખીએ પછી એ પત્રના ઉપર સરનામું લખીએ છીએ. આપણે સરનામું લખી નાખીએ, નામ લખી નાખીએ, આપણો પત્ર ત્યાં પહોંચી જાય. પોસ્ટમેન હોય એ પહોંચાડી દે. પણ માનો કે એમના ઉપર કોઈ નામ લખેલું જ નથી તો પહોંચે નહીં. એ ભાગવતકાર મને તમને સાવધાન કરે છે, મનરૂપી પત્રના ઉપર, ચિત્તરૂપી પત્રના ઉપર મેન તમે જેનું નામ લખેલું છે ને, જન્મ જન્માંતરની યાત્રા કરતા કરતા આખીરમાં કોઈ સદગુરુ રૂપી પોસ્ટમેન મળે ને ત્યારે આપણો મનરૂપી પત્ર, ચિત્તરૂપી પત્ર એના ઉપર જો કૃષ્ણ લખેલું હોય ને તો કૃષ્ણના શરણે ધરી દે, લ્યો ભગવાન આ તમારું ચિત્તરૂપી પત્ર આ જીવનું અર્પણ કરું છું. અને એને પહોંચાડવા વાળો અધ્યાત્મ જગતની અંદર પોસ્ટમેન એટલે બીજું કોઈ નહીં, સદગુરુ કોઈ, જેણે પોતાના ચિત્તરૂપી મનરૂપી પત્રના ઉપર ભગવાનને ક્યાંક ને ક્યાંક લખેલા છે. જન્મ જન્માંતરની યાત્રા કરતા કરતા આખીરી એક સમય એવો આવે છે કે એનું મન છે એ ભગવાન સુધી પહોંચે. અને આની જ યાચના ભગવદ્ ગીતાની અંદર ભગવાન યોગેશ્વર કૃષ્ણ અર્જુનની પાસે કરે છે કે તારે મને દેવું હોય તો દેવાની ઘણી બધી વસ્તુ છે ને, હું અહમ ભોક્તા, હું ભોક્તાના રૂપે સ્વીકારે કરું છું. તું મને બધું જ આપે પણ તારે આખીરમાં એક વસ્તુ તો તારે મને દેવી જ પડશે, તો જ આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થશે. અને એ વસ્તુ કઈ તો કહે છે કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. સોનાની દ્વારિકાની અંદર રહેવા વાળો 16,108 રાણીઓ જેને છે એ ભગવાન દ્વારિકાધીશ જ્યારે અર્જુનના રથના સારથી બની અને બિરાજમાન છે ત્યારે કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારું મન હે અર્જુન તું મને આપી દે તો શું થાય? તો કહે છે કે સંસારનું જે આ દ્વંદ્વ યુદ્ધ ખેલાઈ રહ્યું છે ને, સંસારના દ્વંદ્વ યુદ્ધની અંદર તને જીતાડવા માટે તારા રથનો હું સારથી બની જાઉં. અને યોગેશ્વર કૃષ્ણ જે રથનો સારથી હોય ને એ રથ હંમેશા વિજયશ્રીને પ્રાપ્ત કરે છે. પણ એના માટે મનરૂપી પત્ર અર્જુનની જેમ મારે તમારે ભગવાનને આપવું તો પડશે જ.
અને મનરૂપી પત્ર, ચિત્તરૂપી પત્ર ભગવાનને આપવા માટેનો સમય એટલે મનુષ્ય જન્મ. કારણ કે મનુષ્ય જન્મની અંદર જ એક એવો વિવેક પ્રાપ્ત થાય છે કે જીવ જો ઈચ્છે ને તો ભગવાનની સાથે જોડાઈ શકે. બીજા કોઈ દેહધારી જીવો છે એ મનરૂપી ચિત્તરૂપી પત્ર ભગવાનને લખી શકે કે આપી શકે એવી કોઈ વ્યવસ્થા જ નથી. એ તો આયુષ્ય ભોગવવા માટે, શ્વાસ લેવા માટે આવ્યા છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરઃ. એક મનુષ્ય જન્મ છે ને એ જ એવું માધ્યમ છે કે આ મનરૂપી પત્રના ઉપર એને અર્પણ કરી દેવાય. કારણ કે આ મન છે એ જ દર્પણ છે. એની અંદર શું દેખાય? હરિ દેખાય છે. જેણે જેણે ગુરુના ચરણ રજથી પોતાના મનરૂપી દર્પણને પવિત્ર કરી નાખ્યું, સ્વચ્છ કરી નાખ્યું, તો આ ચિત્તરૂપી મનરૂપી પત્ર છે તો પાછું એ દર્પણ બની જાય અને એ દર્પણની અંદર જ ક્યાંક ને ક્યાંક ભગવાનના દર્શન થતા હોય. મન શું શું નથી ભાઈ? મનની બહુ વિસ્તૃત વ્યાખ્યાઓ 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણોની અંદર કરવામાં આવી છે. મન ઉપર બહુ ભાર કેમ મૂકે છે? પાતંજલ યોગ સૂત્ર નામના ગ્રંથની અંદર તો પૂરું મહાત્મ્ય કેવલ મનનું જ છે. યોગના અષ્ટાંગ યોગના પગથિયાને જે જીવ ચડવા ઈચ્છતો હોય એને કેન્દ્રમાં પહેલા મનને રાખવું પડે. કારણ મન છે એ દર્પણ છે, મન છે ચિત્તરૂપી પત્ર છે. આપણે વિચાર કરવાનો છે, શ્રીમદ ભાગવત શ્રવણ કરી આ મનરૂપી પત્રને, મનરૂપી દર્પણનું આપણે શું કરવું? કેવું છે મન આપણું? આ ભલે પૂરે સારે કરે ભલે પૂરે સારે કરે રામચરિત માનસની અંદર ભગવાન રામચંદ્રજી જ્યારે દિવ્ય યાત્રા કરી રહ્યા છે, અનેક દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિઓ વનની અંદર ભગવાનને મળી રહ્યા છે. જેનો જે પ્રકારે અધિકાર છે એ બધાને ભગવાન જ્ઞાનોપદેશ દિવ્ય કરી રહ્યા છે. એ સંત અને ભગવંતના સંવાદની અંદર એક જગ્યા ઉપર પૂછવામાં આવે છે ભગવાનને કે પ્રભુ, આપને પ્રાપ્ત કરવા માટેની સૌથી સરળ ચાવી કઈ? કે જે ચાવી લગાવો એટલે તાળું ખુલી જ જાય. ત્યારે ભગવાન પોતાના શ્રી મુખે કહે છે, ચાવીઓ તો ઘણી છે, પણ કદાચ અઘરી પડતી હોય કોઈ ચાવી તો સરળ એક ચાવી કે જે કોઈ જીવને જો પ્રાપ્ત થઈ જાય અને એની એ અવસ્થા ભૂમિકા બની જાય તો દુર્લભ જણાતો હું ભગવાન એને સુલભ થઈ જાઉં, અઘરો જણાતો ભગવાન હું એને પ્રાપ્ત થઈ જાઉં. એટલે ઋષિ કહે છે, બતાવો બતાવો પ્રભુ, વો ચાવી કા નામ ક્યા હૈ? ત્યારે આ મનની ચર્ચા કરતા રામ કહે છે, નિર્મલ જન મન સો મોહી પાવા અને મોહ કપટ છલ છિદ્ર ન ભાવા. ઋષિ, એક ચાવી હું તમને બતાવું છું કે મારી કથાને સાંભળીને, મારા સ્વરૂપનું ધ્યાન કરી અને મારું નામ લઈને કોઈ જીવનું મન જો યદી નિર્મલ બની ગયું તો પરિણામ શું? નિર્મલ જન મન સો મોહી પાવા, એ મને પ્રાપ્ત કરી લેશે. મનની ચર્ચાઓ અત્ર તત્ર ને સર્વત્ર કરવામાં આવી છે, જે અહીં ભાગવતના અંદર ગર્ગાચાર્યજી કરે છે. આવું આપણું મનરૂપી પત્ર, ચિત્તરૂપી પત્ર, દર્પણ કે જેની અંદર દર્શન દામોદરના થઈ શકે એનું વર્ણન છે અહીંયા.